સ્ટોલ ક્યાં રાખી દીધી? મારે એક તો જવાનું લેટ થાય છે ને. તારા શું કરે છે તું? સારું થયું તમે આવી ગયા. હા. હું અમારે સ્ટોલ જ ગોતતી હતી. હા, જોઈ છે તમે કી? ના, મને થોડી ખ્યાલ હોય તું કઈ વસ્તુ ક્યાં મૂકે છે. એક તો મારે આજે લેટ થાય છે અને આ સ્ટોલ પણ મળતી નથી. મારે ઓફિસ જવાનું બહુ મોડું થાય છે. કે ધ્યાનમાં હોય તો કયો ને મને. નથી ખબર મને, પણ હું એક કામથી તારી પાસે આવ્યો છું. અત્યારે કામ? જો શક્ય હોય ને તો તું એક કામ કર, ઓફિસમાંથી આજે લીવ લઈ લે. હા, લીવ લઈ લે હમ અચાનક? એમાં એવું છે કે મમ્મીનો ગામડેથી ફોન આવ્યો હતો. કહેતા હતા કે હમણાં થોડા સમય પહેલાં મોટાબાની તબિયત સારી નહોતી, એમને કમળો થઈ ગયો હતો. તો તમે બંને જણા જાઓ અને જઈને ખબર કાઢી આવો. મેં કીધું અમને લોકોને કોઈ કંઈ જાણ જ નથી કરી, તો અમને કેવી રીતે ખબર પડે? દેવા, હા પહેલા ખબર હોત તો હું ફૂલ ડે છુટ્ટી ન લઈ લેત. મોટાબાને મજા નથી તો આપણે જવું જ જોઈએ ને. એમાં ખેવાની શું હોય? જોકે હવે ચિંતા કરવા જેવું પણ કંઈ નથી, બધું બરાબર થઈ ગયું છે. પણ છતાંય મમ્મીએ કહ્યું છે, ફોર્સ કરીને કીધું છે કે બંને જણા એકવાર તમે આંટો મારી આવો, એમના ખબર અંતર પૂછી લો, પછી તમે તમારી રીતે જે કંઈ પણ કામકાજ કરો છો એમાં ધ્યાન આપજો. પછી મમ્મીની વાત બરાબર જ છે કે આપણે લોકોએ જવું જ જોઈએ. ગમે એમ તોય એ આપણા પોતાના છે, અને પોતાનાને જ્યારે મુશ્કેલી હોય અને આપણા જો ઊભા ન રહીએ તો એ આપણા ન કહેવાય, રાઈટ? એટલા માટે જ તે પોતાની રાહ જોતો હતો. થયું કે હજી સુધી આવી કેમ નહીં? અહીંયા આવીને જોયું તો તું કંઈક ગોતતી હતી, એટલે પૂછ્યું કે શું કરે છે. હા, એ મારો પેલો સ્ટોલ દુપટ્ટો ગોતતી હતી. હા, તો એક કામ કર, જલ્દીથી તારા બોસને ફોન કર અને કહી દે એને જો શક્ય હોય તો ફૂલ ડે લીવ લે, નકર પછી હાફ ડે. ફૂલ ડે જ લઈ લઉં છું, કેમ કે આપણે ત્યાં જતા ને આવતા રસ્તામાં 1-2 કલાક તો આમ બી થઈ જવાની છે. અને આમ પણ ત્યાં ગયા પછી કંઈ નક્કી નહીં, મતલબ કે મોટા બા અથવા તો ભાભી આપણને રોકે તો રોકાવું પણ પડશે. તો ચાલ હવે વિચાર ના કર અને જલ્દીથી તૈયાર થા, આપણે હમણાં જ નીકળીએ છીએ. ચાલો જઈએ, આપણા છે જવું તો પડશે જ. હું બાઇક સાફ કરું છું, આવ જલ્દી પાર પછી. સારું. કેટલા વાગે ઘરના? 8. અચ્છા, એટલે ઘરમાં લક્ષ્મીજી 8 વાગે ઉઠે. કહેવાય છે કે વહુ એ લક્ષ્મી કહેવાય, પણ તમારા મનમાં એવું કાંઈ હશે જ નહીં. આ કાંઈ ઉઠવાનો સમય છે? પણ ભાભી, હા ઉઠી તો હું 6:30 વાગ્યાની, પણ નાવા જાવ, આ એક તો સાડી નથી પહેરાતી, આ સાડી પહેરું, આ બંગડી પહેરું, આ મંગળસૂત્ર પહેરું, આ તૈયાર થાવ તો વાર ન લાગે. તને કેટલી વાર કીધું છે કે આવા ને આવા પીળા હળદરિયા હાડલા નો પહેર, પણ તને મગજમાં નથી બેસતું? પણ આ કલરમાં વાંધો શું છે? કેમ તારી પાસે એક જ સાડી છે? બધી સાડી હળગાવી દીધી છે? બધી જેટલી હોય એટલી કઈ પહેરી ન નાખવાની હોય. જો જલપા, મારી સામે અવાજ ન કરતી. તને ખબર છે કે ઘરની કોણ છું? ખબર છે, તમે મારા જેઠાણી છો, સાસુ નહીં. જેઠાણી સમજે કે સાસુ સમજે, બંને એક જ છે. કેમ કે સાસુમાં તે હયાત નથી, એટલે તારે સાસુ સમજવી હોય તો સાસુ સમજજે. જેઠાણી તો છું જ, એટલે દેરાણી એની સામે એક શબ્દ પણ બોલવાનો નહીં. અને આ શું રીત છે, આ છૂટા પલ્લું રાખીને તારે સાડી પહેરવાની? તને ખબર છે કે આ ઘરમાં કેવી રીતના સાડી પહેરાય છે અને કઈ રીતના રહેવાય છે? તમારે તો સાડીથી મતલબ ને, સાડી પહેરી છે ને હું ગુજરાતી પહેરું કે આ છૂટો છેડો રાખો, એમાં ફરક શું? અચ્છા, એટલે મારી સામે તું તારી જીભ ચલાવે છે એમ? મહેમાન આવવાના છે એટલે વ્યવસ્થિત સાડી પહેરી લે છે, ને કે મજા નહીં આવે. મહેમાન કોણ આવવાનું છે કેસો જરા? એટલે મારે તને બધું જ કહેવાનું કે મહેમાન કોણ આવે છે, અને જાણવું જ છે ને તો દેવાંગ અને ધારા આવી રહ્યા છે, તો એની સામે તું આવી રીતના કાકીજી સાસુ થઈને આવી સાડી પહેરીશ ને તો ભૂંડી લાગીશ. ઈ મારા કઈ છે ને મોટા સસરા કે સાસુ કે કાકાજી સસરા કે કાકીજી હાવું નથી થાતા, એટલે દીકરો ને દીકરી સમાન કહેવાય. ઈ જે હોય તે, પણ તું તારી રીતે રહેજે, હું તને કહું ને ઈ પ્રમાણે. અને જો ન રહ્યો ને તો બધાની સામે અપમાન કરતા હું જરાય અચકાઈશ નહીં. ભાભી, મને તો એ ખબર નથી પડતી કે આટલો બધો રોગ મારી ઉપર શું કામે ઠારવો છો?
જો મારે તને કોઈ જાતનો પ્રૂફ આપવાનું કે તને સર્ટિફિકેટ આપવાની કોઈ જરૂર નથી પણ મતલબમાં હું તને કહું છું કે વર્ષોથી જે પ્રમાણે હું કહેતી આવી છું ઘરમાં એ જ પ્રમાણે થાય છે પણ તો એમ તો કરું છું છતાંય ટક 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 કરી રાખો નીચે આવા જવા કર 100 વાતની એક વાત છે કે જે કહું ને એ પ્રમાણે ચાલવાનું છે જેટલું થશે ને એટલું કરીશ અને કરું પણ છું તોય માથે જતા આટલો ગુસ્સો કરે હજી તો બહાર નાઈને તૈયાર થઈને નીકળ્યા નથી ત્યાં ચાલુ થઈ ગયા તો ખબર પડવી જોઈએ કે આપણા ઘરમાં કેમ ચાલે છે ને કેમ રહેવું જોઈએ સીધી રીતે રહે છે નહીતર મને બોલતા કોઈ અચકાવશે નહીં જેઠાણી નથી ને સાસુય નથી હા મોટી છે ને મોટી ઘરમાં ડાક પણ આવી ગઈ છે એવું લાગે છે ક્યારેક ક્યારેક બધાયને વર્ગી પડે છે હા જી વાહ અશોકભાઈ તમને એવું લાગે છે કે તમારી ગગી હજી ઘોડિયામાં રમે છે આવું હું કામ બોલો છો હજી તો નાની જ છે ને નાની છે હે આ નાની નાની કરીને ઢાંઢા જેવડી થઈ છે હવે નાની નથી આ છે ને જાતે ખાતા શીખવાડો સાથે ખાય છે પણ એમાં એવું છે ને કે હું એના આમ હાથેથી ખવડાવું તો મને બહુ ગમે બસ છોકરીને મોઢે ચડાવો છો એવી રીતના બાયડીને મોઢે ચડાવી છે તમે તો પાછળ પડી ગયા છો કેમ વળી પાછા પડી ગયા એટલે હે એ તો હાલો તમારે દેરાણી થાય પણ આ તો બાળા રાજા કહેવાય આને બાળા રાજાને જ્યારથી તમે અત્યારે શીખવાડો ને ત્યારે બાળા રાજા મોટા થઈને તમારું નામ રોશન કરશે એટલે કે બાળા રાજા તમારું નાક મોડી દે મોટા મમ્મી જ્યારે કે પપ્પાને બોલો એ શિબલી નિરાત રાખો આ તારી મારી જેમ જીબડી નો ચલાવતી મારી સામે છે તો ઉંદોડા જેવું ને જીબડો હાથ ફૂટનો છે અને આમ જો અશોકભાઈ તમે આને મોઢે ન ચડાવતા અને વ્યવસ્થિત શીખવાડો કે જાતે ખાઈને જાતે પોતાનું કામ કરે અને મોટી થઈ ન હોય એની માને તમને કહે ના ના આ હું હમણાં મને આમ તબિયત બહુ બગડી ગઈ એટલે બસ કાંઈ કીધું નથી એટલે કે સીધું કહી દે કે મારી તબિયત બગડી ગઈ છે મારી તબિયત બગડી ગઈ છે તમારી તબિયતને હું તકલીફ પડે છે હું કાંટા વાગે છે મને ખબર અને હું આને ખવડાવું ને એટલે આમ થોડુંક મને સારું લાગે એટલે લે આ દવા હારી કે છોકરીને ખવડાવો તો તમને સારું લાગે છે તો તબિયત ખરાબ કેવી રીતના થાય રોજ ખવડાવ્યા કરો એ સાસરે જાય ને તો તમે હારે જાજો ખવડાવવા પણ હજી તો એમ બહુ વાર છે હજી તો નાની છે મારી દીકરી જો અશોકભાઈ આ બધી વાત કરવામાં એક વાત તો ભૂલી જ ગઈ છું આજે મહેમાન આવવાના છે એટલે ઘરની બહાર ટાંટીઓ નાખતા નહીં હા કોણ આવવાનું છે દેવાંગ અને ધારા આવે છે એટલે તે મહેરબાની કરીને તમારી બાયડીને સમજાઈ દેજો કે છે ને લવારા ન કરે અને છે ને આને હોતે તમે શીખવાડી દેજો અને સમજાવી દેજો કે મારી સામે હવે જો કોઈ દિવસ તમે તમારી છોકરીને ખવડાવ્યું છે તો મજા નહીં આવે ખબર આવે તેમાં હું વાંધો છે તમારું તમે બોલો ને આજુબાજુ બધી સંભળાય એ ભલે સંભળાય દુકાન ખોલવાની છે ને તો દુકાન ખોલી આવો અને કામ જે હોય ને પતાવી આવો ભલે તો બેઠી છે હું અહીંયા રસોડા પર ચડીને આ નીચે ઉતર અલે આ તો લેતી જા હા જાઓ વાટકો લઈને જાઓ હે તાર ખાશે ભાભી હા તમે કેમ માથે ઓઢીને બેઠા છો ખબર નથી મહેમાન આવે છે મહેમાન આવે છે તો પણ માથે થોડું ઓઢવાનું હોય દરરોજ રહેતા હોય એમ જ રહ્યું ને તે ખુલ્લે માથે રહેવાનું હે ગામડામાં નિયમ છે ખબર છે ને તને કેમ જો જય શ્રી કૃષ્ણ. મોટા બા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાકા જય શ્રી કૃષ્ણ બેહો. હારું ને હા હા એકદમ સારું તમને કેમ છે હવે મારા કાકી ક્યાં છે તે તમે મારી ખબર કાઢવા આવ્યા છો કે કાકીને ખબર કાઢવા આવ્યા છે ના ના આ તો ઘરમાં બધા હોય તો સારું લાગે ને અને ઢીંગલી ક્યાં છે ખુશી આ ખુશી અરે આવી ગઈ મારી બેન હા કેમ છે મજામાં આ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલે છે આજકાલ સારું છે સારું છે કેમ મૂડ ઓફ છે એને તને કોઈએ કંઈ કીધું છે નહીં નાના છે આ કાકા તને કઈ કીધું કાકાએ આ બ્રેસલેટ તો બહુ સારું છે હો તારું આ બધી વાત પછી કરો
પણ મને એ સમજાતું નથી કે આ મહિનો થઈ ગયો ત્યારે હું હાવ હારી થઈ ગઈ છું ત્યારે તમે મારી ખબર પૂછવા આવ્યા હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકી, કેમ છો? બસ મજામાં. તમને બેને કેમ છે? હવે એમાં એવું છે ને કે મમ્મીનો ફોન આવ્યો હતો ગામડેથી અને મમ્મીએ કહ્યું કે મોટા બાને મજા જેવું નથી તો તમે આટો મારી આવો. હમ હા Problem જેવું છે? કાકી, એમાં માથે શું ઓઢવાનું હે? અમે તો તમારાથી નાના છીએ ધારા અને આમાં એવું છે કે ગામડામાં નિયમ હોય છે કે માથે ઓઢીને મર્યાદામાં રહી આ તમારા જેમ અમે ડરેસ કરીને આટા ન ઠોકી હો મોટા બા, આમ જોઈએ તો હવે જમાનો બદલાઈ ગયો છે અને હા કહેવાય છે ને કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. હવે તો આપણે આ શહેરમાં રહીએ છીએ અને તમને આ મજા નહોતી એ પણ તમે અમને વાત ન કરી. અમને તો આજે ખબર પડી. કોઈ છે હવે તો ખ્યાલ આવે ને તે માણાને ખબર પડી હોય ને તો ગમે નથી પડી જાય પાતાળમાંથી કે વ્યવહાર કેમ હાચવવા કેમ તમારી માએ કીધું નહોતું ગામડેથી અને તમે તો આના શહેરમાં રહ્યો છો તોય તે મહિના પછી ખબર કાઢવા આવ્યા છો. તમે તમારા ધંધામાંથી ઊંચા આવો તો તમને ખબર પડે ને કે વ્યવહાર કેમ હાચવવા એમ. ખાવાની વાત એકદમ સાચી જ છે. અમને આજે જ ખબર પડી અને ખબર પડી એટલે તરત જ બંને જણાએ રજા પણ લઈ લીધી. આને તો રજા મળે એમ પણ નહોતી છતાંય રજા રાખી અને બંને જણા આવ્યા છીએ. હા તે અમારે પણ ઉપકાર કર્યો કા તમે આવડો મોટો ઉપકાર તો કોઈ ન કરે અને મોટીમાં મરી જાય ને પછી વર્ષની વાળી લઈને પછી તમને ખબર પડશે કે મોટીમાં વહી ગઈ. ભાભી મહેમાન છે હોય. પણ આવી તો ગયા ને, ભલે મોડા તો મોડા, એને ખબર પડી એટલે આવી ગયા. જલપાઓ મહેમાનો તો ચા મૂકો છો. હા કાકી, રહેવા દો ને. ચા હું મૂકું છું. ના ના મૂકવા દે. આ ડરેસ પહેરીને રસોડામાં આવવાની અમારે છે ને નથી નિયમ. હાડી પહેરીને રસોડામાં ઊભું રહેવાનું છે. કાકા કેમ તમને મજા જેવું નથી કે શું આ હા કેમ આવી રીતે ક્યારના પેટ ચગાવો છો? ઈ તારા કાકાને ક્યાં હમણાંથી મજા રહી જ છે. ઘણા દિવસથી આ મજા બગડી છે. પણ એવું હોય તો કોઈ સારા ડોક્ટરને બતાવી જુઓ કઈ તકલીફ જેવું હોય તો. કે તમને એમ લાગે છે કે એ નહીં બતાવતા હોય અમે નથી હાચવતા હે હા, મોટા બા, દેવાંગનું કેવું એવું નથી. એ કેવું છે હા, એ તો એમ જ કહે છે કે કોઈ સારા રિપોર્ટ કરાવો કે એવું હોય ને તો ખબર પડી જાય. હા, વારે વારે બીમાર ઘણી વખત કાકા હોય જ છે બીમાર એટલે. જો કોઈના ઘરમાં તમારે ડાપણ કરવાની કોઈ જરૂર નથી. તમે મારી ખબર કાઢવા આવ્યા છો તો બસ એટલા પૂરતું સીમિત રાખો. કેમ જલબાઓ આ બે કપડા આવ્યા છે બીજા કપડા બળી ગયા છે તૂટી ગયા છે હા, દૂધ ખલાસ થઈ ગયું. ડેરીમાં મૂકી દીધું છે દૂધ વેચવાનું હે બંધ હતી. હા લે બંધ હતી એમ મોટા બા, એમાં શું થઈ ગયું? હા, હું તો ચા આમ પણ બહુ ઓછી જ પીઉં છું. તમે પી લો ને. હા આ શહેરના લોકોને ચા પીએ તો ઠોબડા કાળા થઈ જાય ને તે તમે ચા નહીં પીતા હોય કા તમારાથી બેસાતું હોય તો આરામ કરો ને, જાઓ ને. હા દેખાય જ છે તમારા ચહેરા ઉપર. હમણાં તાર કાકાની તબિયત બહુ ખરાબ રહે છે. હા તમે રોકાજો હો. કીધું મેં એને નથી સારું રહેતી હો જાઓ આરામ કરો ભાભી તો પેલા વગર ઘરમાં નકર ડાપણ કરવામાં તો ઘૂસીને નથી આવતા સારું ત્યારે દેવાંગ, હવે આપણે પણ નીકળીએ. હા, ના રોકાઈ જાવ ને. તે આવ્યા જાઓ છો. ને કોણે રોક્યા છે ખબર કાઢવા આવ્યા હતા ને પણ ભાભી રોકાવા દો ને. રસોડામાં કામ છે જાઓ કામ કરો ના બે કપડા લેતા જાઓ હાલે, માં મને નહીં જોતા. રાખી લઈ લે, લે લઈ લે માં મને નહીં જોતા. રાખી લે. મોટા બાને આપી દે મોટા બા સમજાવીને આપી લાવ. દેશે. ચલો જઈએ છીએ. જઈએ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. હા તમે કપડા પહેરવાનું ધ્યાન રાખજો બીજી વાર આવો ત્યારે હો જાઓ હાલે ખુશી લઈ લેતી નથી ખરું કહેવાય હા આજે તો. દેવાંગ, આ મોટા બાનું વર્તન કંઈક અજીબ નથી?
વર્તન નહીં, સ્વભાવ જ એવો છે. અને આ બધું કંઈ આજકાલનું નથી. પહેલેથી મોટા બા જ્યારથી ઘરમાં આવ્યા હશે ને ત્યારથી આ આવો જ સ્વભાવ હશે. મમ્મીએ ઘણી બધી વાર મને વાત કરી છે એમના વિશે. પણ હા તો લાગ્યું કે ભાઈ આનો સાસુ હોય હે વહુને ખીએ શિખામણ આપે રોકટોક કરે, પણ મોટા બા તો જેઠાણી થઈને જોયું નહીં કાકીને કેવા દબાવમાં રાખતા હતા. અને આ મારા પહેરવેશને મારા ઉપર પણ એ કોમેન્ટ કરતા હતા. હા, હવે સાંભળવાનું એટલું બાકી હશે કે પણ આજે આપણે જઈને સાંભળી આપે. મને તો ખ્યાલ હતો જ, પણ આ તો મમ્મીએ કહ્યું હતું ગામડેથી કે તમે લોકો જઈ આવજો, એમને ખોટું ના લાગે અને બીજી કોઈ જગ્યાએ વાત ના કરે. એટલે આપણે આપણી ફરજ સમજીને ગયા હતા. હા. પણ જોયું ને, હા, આમના સ્વભાવના કારણે છે ને કોઈ સગું વાલું આમના ઘરે જવાય રાજી નથી હવે. ગમે એમ હોય દેવાંગ, પણ એ આપણા પોતાના છે હે, અને આપણે જો એને ત્યાં નહીં જઈએ તો બીજું તો કોણ જશે? હા તો કંઈ નથી હે. તને ખબર છે, હા કાકીને ને એમને ત્યાં કોઈ સંતાન નહોતું. અરે કેટલાય મેણા ટોણા મારતા હતા. હા તો ભાગ સંજોગ સારા અને ભગવાને સામું જોયું તે કાકાને ત્યાં એક દીકરી થઈ. અરે તો ઘણી વાર બીજા બધા લોકો પાસેથી પણ સાંભળ્યું છે કે હજી પણ એમણે પોતાનો સ્વભાવ નથી છોડ્યો. હજી એ કાકીને ઘણી બધી વાર મેણા ટોણા મારે છે કે તારે ત્યાં કોઈ દીકરો નથી, આ ઘરનો વારિસ નથી, તું આગળ જતા શું કરીશ? બોલ. છે હોય એ. હા, પરિવર્તનની સાથે બદલવું જોઈએ એ તો સાંભળ્યું છે, પણ ખબર નહીં હા મોટા બા ક્યારે સમજશે. સારું ત્યારે ચાલો તમે ચેન્જ કરી લો. આજે મારે પણ ફ્રી ડે છે તો મૂવીનો પ્લાન કરીએ. હા, હવે તો એવો જ કંઈક પ્લાન કરવો પડશે. બાકી આખા દિવસની રજા લઈને આપણને એમ હતું કે ત્યાં જઈને રોકાઈશું, બધા સાથે મજા કરીશું, પણ આ જો ને ચા પણ નસીબ ના થઈ આપણને. ચાલ, કંઈ વાંધો નહીં, ચા પીવી છે તો બનાવી આપો. હવે મૂડ નથી મારો, હું ચેન્જ કરીને આવું છું, આપણે બહાર જઈએ. હા. બહુ દુખ્યા છે. જલ્પા, જલ્પા, હા શું થયું? બહુ દુખ્યા છે. બહુ દુખે છે? હા હા, તમને દિવસે ને દિવસે દુખાવો વધતો જાય છે. તો એક કામ કરો ને, ભાભી, ભાભી ક્યાં હશે? અહીંયા છું, જીવું છું, મરી નથી ગઈ. શું કામ છે બોલ ને? ભાભી, હા તમારા દેરને દુખાવો બહુ જ થાય છે. હાલો ને આપણે દવાખાને જતા આવીએ. કા અશોકભાઈ, શું થયું છે એવું? ખબર આ બહુ દુખ્યા છે. એમાં પૂછવાની ક્યાં વાત છે? આ તમને ખબર જ છે રોજ એને ધીમું દુખા રાખે છે ને હવે તો હમણાં દુખાવો વધતો જાય છે. તું નથી તો કહેવા. જી બાટલી ચલાવે છે ને કે ભાઈડાને હોસ્પિટલ લઈ જા ને. ખબર છે એને તકલીફ છે એમ તો. પણ તમે ભાભી, તમે તો ના પાડો છો ને મને કે તારે ઘરની બહાર નહીં નીકળવાનું, તો કઈ રીતે જાવું? જો જલપા, ઘર ગણવાની ના પાડું છું ને ગામમાં બેહવાની ના પાડું છું, પણ ભાઈડો બીમાર છે તને દવાખાને નહીં લઈ જવાનો? અરે માથાકૂટ જીવ તો મારો બળે છે કે એને લઈ જાવ દવાખાને, પણ તમે જો ને મને બાંધીને રાખી છે ઘરમાં. મેડમ શાંતિ રાખજો હો. ભાઈડો અહીંયા વળ ખાય છે અને જીભડાટલો ચલાવે છો. કહું છું કે દવાખાને લઈ જા, કીધું ને એટલું કરવાનું તારે. હું એકલો જઈ આવું કહેતા હોય તો. આ તમારે એકબીજાની ક્યાં જરૂર છે? બાયડી તો છે. બાપી, તું લઈ જા હોસ્પિટલ એમ કહું તને હું. તમે તો જઈ શકતા હતા ને બારે, તો તમે કા નો લઈ ગયા કોઈ દિવસ? બાયડીને લઈ જવાનું હોય કે ભાગ્યું લઈ જાય? પૈસા તો આપજો મને કાઢીને કબાટમાંથી ને. હા, હું જોતી પેલા ભાઈને દવાખાને લઈ જા ને. પૈસા વાળી થાય છે. પૈસા આપું છું હમણાં. આ મારા જ પગારે કેમ પડ્યા છે બધા? તારા દેવાંગ, તમે અહીંયા?
તમે તો ફોને નથી કર્યો ને અચાનક અહીંયા ઓફિસે ગયા હતા ને તમે તો. હા ઓફિસે ગયો હતો ને હવે પછી ક્યારેય પણ હું એ ઓફિસમાં જઈ નહીં શકું. એટલે શું કહો છો તમે? હા હવે પછી ક્યારે ઓફિસમાં જઈ નહીં શકું એટલે? મારાથી એક નાનકડી મિસ્ટેક થઈ ગઈ. અને કસ્ટમરને બિલ લેવા માટે થઈને QR કોડ મોકલવાનો હતો અને મિસ્ટેક થઈ કે મેં કંપનીના QR કોડના બદલે મારો ભૂલથી QR કોડ મોકલી દીધો. મેં ચેક જ ના કર્યું કે મેં શું મોકલ્યું છે અને શું નહીં. સામેથી પેમેન્ટ પણ આવી ગયું અને સામે ચાલીને હું કંપનીને રૂપિયા આપવા ગયો ને ત્યારે અને જ્યારે સામે ચાલીને મારા બોસને રૂપિયા આપવા ગયો ને ત્યારે મને હમણાં કહેવાનું અને ના કહેવાનું ઘણું બધું સંભળાતું. આના પહેલાં પણ કદાચ તમે આવું કરતા હશો. આવા આરોપો લગાવીને મને કહ્યું કે હવે પછી ક્યારેય પણ તમે ઓફિસમાં પગ નહીં મૂકતા. પણ હા તો મિસ્ટેક્સ છે અને એ તો કોઈ પણથી થઈ શકે. એ તમારે તમારા બોસની વાત કરવી જોઈએ ને. ચોખવટ કરશો તો જ એને સમજાશે. અને આમ પણ તમે આટલા વર્ષોથી એ કંપનીમાં જોબ કરો છો તો તમારા બોસને તમારા પર એટલો તો ટ્રસ્ટ હશે જ ને. વાત કરી એમને એમ પણ કહ્યું કે તમને જો વિશ્વાસ ના આવતો હોય તો હું જ્યારથી આ કંપનીમાં જોઈન થયો છું એ દિવસથી તમે મારા બેંકમાંથી કોઈ પણ સ્ટેટમેન્ટ કઢાવીને જોઈ શકો. મારી વાત માને તો ને. એમણે કહ્યું કે આવી રીતે તારે આટલું મોટું પેમેન્ટ તારા એકાઉન્ટમાં લેવાની જરૂરત શું હતી અને આટલા બધા રૂપિયા આપ્યા હતા તો અત્યાર સુધી કંપનીના હિસાબમાં કેટલોય ગોટાળો થયો હશે. તારા હિસાબે હવે અમારું બધું અટવાઈ જશે. તો તું જ કે ને આટલી મોટી કંપની માત્ર 1.5 લાખ રૂપિયાના વહીવટમાં કેવી રીતે અટવાઈ શકે? પણ નહીં, કંઈ વાંધો નહીં. જુઓ તમે ટેન્શન ના લો. આ ખાલી નોકરી જ ગઈ છે ને તો નોકરી તો આપણને બીજી મળી જ જવાની છે. હે અહીંયા ક્યાં? હા તો શહેર છે. એક નહીં તો બીજી નહીં તો ત્રીજી. અને તમારી પાસે આટલું એજ્યુકેશન છે, આટલો એક્સપિરિયન્સ છે, પછી શું છે? અને જોવો તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. આ મારી નોકરી તો ચાલુ જ છે. એમાં આરામથી ઘર ચાલશે. તમે ટેન્શન ના લો. અને હા નોકરી ગઈ છે તો બીજી નોકરી આપણે ગોતશું મળીને. અને જો આ હું મારા બોસને પણ જો વાત કરું છું, અહીંયા એક ઓપરેટરની જરૂર છે જ. જો તમે કહેતા હોય તો. ઠીક છે, તું તારી રીતે વાત કરી જોજે કે કદાચ જો થોડું ઘણું એડજસ્ટ થતું હોય. એમાં એડજસ્ટ થતું હોય તો નહીં. જો તમારા માટે એવું હશે ને તો હું મારી નોકરી છોડી દઈશ અને આ જગ્યા તમને આપી દઈશ. પણ તમારા પર આ ટેન્શન કે ડિપ્રેશન નહીં આવવા દો. એટલે બિલકુલ ટેન્શન ન લેતા. આજે તમે જાઓ ઘરે, આપણે રાત્રે આવીને વાત કરીએ. ઓકે, હું એક કામ કરું છું. ઘરના કોઈ કામકાજ હોય ને તો મારી રીતે પતાવી દઈશ. એ પતાવવાની જરૂર નથી. ઘરના બધા કામકાજ હું કરીને આવી છું અને રાત્રે રસોઈ હું આવીને બનાવીશ. ઠીક છે, ટેન્શન ના લેતા અને સંભાળીને જજો. અત્યારે તો પૈસાની કે કંઈ જરૂર નથી ને? ના ના, છે મારી પાસે. સંભાળીને જજો. ચલપા, આ બધું શું છે? અને આ બેગ કેમ પેક કરે છે? આ બધું શું છે? હે? અને આ થેલા ભરીને ક્યાં જાસ? એ મને મૂકીને જાય છે એમ બાપા ત્યાં. કેમ વળી? ભાઈડો બીમાર છે અને તારે આ થેલા ભરીને તારે માંગર જાવું? હા જાઉં છું, આ ઘર છોડીને જાઉં છું. નથી મારે અહીંયા રહેવું. મમ્મા મને છોડીને નહીં જવાની. તું ચૂપ રહે. આ બધું તો ઠીક છે પણ તમે લોકો આ હોસ્પિટલ જઈને આવ્યા હે ડોક્ટરને બતાવીને તો હું રિપોર્ટ આવ્યો એનું તો મને કાંઈ કીધું નથી. કયો હા. રિપોર્ટમાં શું આવ્યું ઈ કયો? હા એમાં એવું છે ને કે મારું લીવર ફેલ થઈ ગયું છે. હું
કેટલાક દિવસ જીવું ને કઈ નક્કી નહીં. ડોક્ટરે એમ કીધું છે કે થાય એટલી સેવા કરો. સાંભળો, લીવર તો ફેલ થઈ જ ગયું. કેટલી જિંદગી લખી છે ને એનું નક્કી નથી, પણ રિપોર્ટમાં શું આવ્યું ઈ ખબર છે? એક મિનિટ જલપા, આંધો ઠીક છે પણ આ લીવર કેવી રીતના ખરાબ થઈ ગયું? એનું ઈ કોઈ કારણ? તો કહું છું, ઈ જ કેવા જાઉં છું, પણ તમે મારી વાત સાંભળો તો ને. જરા ધીમે અવાજ કર. કેમ? આ ઘરમાં આ ઘટના બની ગઈ છે ને તું આ રીતના ગામ ગધેડો કરે જોર જોરમાંથી બોલે છે? આ એટલે જ મગજ છટકે છે. આ બહેનું ને એટલે જ આ જોશ જોશથી ને બોલું છું. પેલા મને ઈ કહે કે હું કામ થયું અને અત્યાર સુધી મને કીધું કેમ નહીં કોઈએ? ક્યાંથી કે આપણને ખબર હોય તો કહીએ ને. આ રિપોર્ટમાં આવ્યું છે, ડોક્ટરે કીધું છે કે આને દારૂની આદત હતી, ઠીચી ઠીચીને પીધો છે ને એની હિસાબે આ લીવર ફેલ થયું છે. અત્યાર સુધી મને ખબર નહોતી કે આ બાઈને દારૂ પીવા જાય છે. શું ભાઈ આ બધું હું છે? તમે દારૂ પીતા હતા? આપણા બાપ દાદાએ કોઈ દારૂ ને અડાય? આપણા બાપ દાદાઓએ કોઈ દિવસ દારૂ જોયો નથી અને તમે લોકોએ આ તમે શું કર્યું? દારૂ પીને લીવર ખરાબ કરી નાખ્યું. શું કરવું તો? ઘરે રહું તો તમે હેરાન કરતા નકરા. કોઈ દી મને માનથી બોલાવતા નહીં. પછી હું કંટાળી ગયો તો. એટલે માણસો કંટાળીને દારૂના રવાડે ચડી જાય. હા, જલપા, આ તમારી હિસાબે થયું છે. બધાને પેક કરીને જેલમાં પૂરીને બધાને બદનામ કરી લીધા. હા, એની હિસાબે જ પકડ્યા છે. કોઈ દિવસ પ્રેમથી હાથ ફેરવો એની ઉપર. જલપા, જે હોય બધું અત્યારે ભૂલી જા. અશોકભાઈ અત્યારે કેવી પરિસ્થિતિમાં છે તું એને મૂકીને ન જઈ શકે. કેમ? હું એ નવરી છું? અહીંયા સેવા કરવા રોકાવ? હા, આ કોઈ હું છે ને સેવા બેવા કરવા નવરી નથી. અરે પણ જલપા, પતિની સેવા તો પત્ની જ કરે છે ને. કેમ સમજતી નથી? અત્યાર સુધી મેં જે પણ કાંઈ કીધું છે હું મારા શબ્દો બધા પાછા લેવું છું, પણ તું મહેરબાની કરીને અશોકભાઈને છોડીને ન જા. તમે તમારા શબ્દ પાછા લેહો. આની સામે એની બીમારી જવાની છે, મારા ભવિષ્યનું હું? હા, ઈ તો કાલ સવારે ઉપર વયા જાય. હું તો નથી જવાની ને. જલપા, હજી હું જિંદગી જીવવા જેવડી છું. પણ જલપા તું સમજ તો ખરી, તારી દીકરીની સામે તું ઘર છોડવાની કેમ? કેમ? હા, દીકરીને હું ગવેરામાં લઈને આવી. મારા મા બાપે આપી છે આડામાં. હું કામ લઈ જાવ એને? હાચો તમારે હાચોવી હોય તો બાકી મૂકી આવજો ગમે ત્યાં. જો એમ પણ કરીને આનો શું થાય આપણે? આ પેલા તમારે વિચાર કરવો તો. આ દારૂની આદત પાડી ને એની હિસાબે તમે એની જિંદગી ખરાબ કરી અને હારવાર મારીએ કરી. જલપા, જે હોય બધું ભૂલી અને અત્યારે જે પરિસ્થિતિ છે ને સાચવીને બેહીને બટા. મારે કોઈ પરિસ્થિતિ નથી સમજવી. હવે મારે આ ઘર છોડીને જવું છે. હું અહીંયા એક મિનિટે રહેવા નથી માંગતી. પણ જલપા એવું ન કરે. તું આ ઘર છોડીને ન જા. તું કહેતી તો તારા પગે પડું જેઠાણી થઈને હોતે, અને પણ તું અશોકભાઈને. હા, ઘરમાં હું એક મિનિટે રહેવા નથી માંગતી. અરે પણ જલપા તું સમજતી કેમ નથી? જલપા, તારી દીકરીનો તારા પતિનો તું વિચાર. મારે કોઈનો વિચાર નથી કરવો. જલપા, મારી વાત તો સાંભળ. જલપા. જલપા, તું જલપા. મને છોડીને ના જાની. હા હા જલપા. ભગવાન. કાકી ફોન તો ઉપાડો. હલો. હા હા કાકી, જય શ્રી કૃષ્ણ. ધારા વાત કરું છું. હા, બોલ. શેના માટે ફોન કર્યો? શેના માટે ફોન કર્યો બોલીશ? હું એવું કહેતી હતી કે આ મોટા બાને સારું થઈ ગયું છે ને? ખબર નથી મને. કાકાને કેમ છે? એ મને ખબર નથી. તારે શું કામ છે એ બોલ ને. ના, હા તો અમે તે દિવસે ખબર કાઢવા આવ્યા એ પછી મેં તમને ફોન કરવાનો જ રહી ગયો. અને આજે ઓમ બી મારે થોડો ફ્રી પ્લાન હતો અને હું દેવાંગ મૂવી જોવા માટે જવાના હતા. તો મેં કીધું કે એ પહેલાં હું તમારી સાથે વાત કરી લઉં કે બધા ઓકે જ છે ને? તમારે જવું હોય ને, જ્યાં જવું હોય ત્યાં જાઓ. હું અત્યારે મારા પિયર આવી ગઈ છું, એ ઘર છોડીને. યાર, ઘર છોડીને કાકી બધું બરાબર છે ને? ના, જરાય બરાબર નથી. હા, હા, તારા કાકાના રિપોર્ટ શું આવ્યા છે ખબર છે? તમને ખબર હતી ને એની તબિયત ખરાબ છે? હા, કાકા
વારે વારે બીમાર તો થતા હતા એ તો ખ્યાલ હતો હા. પણ શું રિપોર્ટ આવ્યા છે? અમે દવાખાને ગયા, ડૉક્ટરે કીધું એનું લીવર ફેલ છે. પણ માન્ય, હા, લીવર માન્ય કે લીવર ફેલ છે. હા, પણ હારો આ રિપોર્ટમાં શું આવ્યું છે ખબર છે તને? હા? દારૂ ઢીંચતા હતા. હા. કાકા દારૂ પીવે છે? હા, ડૉક્ટરે સાફ સાફ કહી દીધું કે આ દારૂની હિસાબે એનું લીવર ફેલ થયું છે. અને અત્યાર સુધી તો મને ખબર નહોતી કે દારૂ પીવે છે. હા, જ્યારે રિપોર્ટમાં આવ્યું ત્યારે તો મને ખબર પડી કે આ દારૂની લત હતી એને. પણ કાકી આ ટાઈમે તો કાકાને તમારી ખૂબ જ જરૂર છે અને તમે તમારા પિયરે વયા ગયા. કાકાને કેવું લાગતું હશે? જેવું લાગે એવું. હા હા, મને દુઃખ નહીં થતું હોય. હુંય ઘર છોડીને આવી છું, એક દીકરીને મૂકીને આવી છું, પણ મારાથી છુપાયું શું કામ એને કે દારૂ પીવે છે એટલે હું ઘર છોડીને આવતી રહી છું. સાંભળો કાકી, હું શું કહું છું, આ ખુશી હજી નાની છે અને એને એક માની જરૂર હોય. કાકાની તબિયત બરાબર નથી, મોટા બાને પણ વારે વારે તબિયત બગડે છે. જો તારા ટાઈમે તમારે ઘર છોડીને ન જવું જોઈએ. એવું શું ઉતાર ચડાવ તો આવે. હા, માનું છું કાકાએ ખોટું બોલ્યું તો મારાથી છુપાવ્યું, પણ એનો મતલબ એવો તો નથી ને કાકી કે તમે આ રીતે ઘર છોડીને આ ટાઈમે વયા જાય. હા, દેવાંગને પણ પતી ગઈ વાત તારી. હા, સલાહ દઈ દીધી. તારે કોઈ સલાહ દેવાની જરૂર નથી ને મારે છે ને હવે એ લોકો સાથે કોઈ સંબંધ નથી. આજ પછી મને ક્યારેય ફોન ના કરતી. પણ કાકી કાકી સાંભળો તો ખરી. કાકી નાખ્યો, કાકાની તબિયત આટલી બધી બગડી ગઈ છે. મારે દેવાંગની વાત કરવી પડશે. દેવાંગ! જાણે આને ક્યાં મૂક્યું હશે. તારા 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 મારું દેવાંગ! જીન્સ અને ટી શર્ટ ક્યાં છે? આમાં કેમ કેમ દેખાતું કેમ નથી ક્યાંય? સાંભળો, હવે જીન્સ ટી શર્ટની જરૂર નથી. આપણે અત્યારે મૂવી જોવા નથી જતા. કેમ, શું થયું? અચાનક પ્લાનમાં ચેન્જ? આ તું કોઈની સાથે વાત કરતી હતી હમણાં? શું થયું? આ કાકીને કહેવાનું કહ્યું હતું તો એ લોકો આવી રહ્યા છે ને આપણી સાથે? મેં એના માટે જ ફોન કર્યો હતો અને હું કહું ચાલ ને ખબર અંતર પૂછી પણ લઉં. હા. પણ હજુ તો હું આપણે મૂવીની કે એ કંઈ વાત જ કરું ને એની પહેલાં તો કાકીએ ધડાકો કરી દીધો. ધડાકો કર્યો? કેમ, શું થયું છે? હા, આપણને તો ખબર જ છે કે કાકાની તબિયત વારે વારે બગડતી હતી. હા, આપણે ગયા હતા આજે તો ત્યારે પણ દેખાયું કે એમને કંઈક તકલીફ જેવું હશે. પેટમાં તકલીફ જેવું નથી. તો કાકાને કાકી આજે હોસ્પિટલ ગયા હતા બધા રિપોર્ટ કરાવવા માટે. અને કાકીનું કેવું એવું છે કે કાકાનું લીવર ફેલ છે ને શું? અરે, કાકાનું લીવર ફેલ? પણ લીવર કઈ આમ તો ફેલ થોડી થાય. એના માટે કોઈક તો કારણ હશે ને? છે ને કાકા દારૂ પીવે છે. ગોડ! અરે, આટલી બધી વસ્તુ ઘરમાં બની ગઈ છતાં પણ કોઈ વ્યક્તિ આપણને જાણ કેમ નથી કરતું? અરે, ખરાબ છે આ લોકો. એ તો છોડો બધું. હા ટાઈમે કાકી એમના પિયર વયા ગયા છે. યાર, કેટલા ઝટકા ઉપર ઝટકા તું આપીશ મને? કાકીએ જે ટાઈમ ઉપર કાકાની સાથે રહેવું જોઈએ એ ટાઈમ ઉપર એ ઘર છોડીને પિયર જતા રહે. યાર, સમજાતું નથી કે આ લોકો કરવા શું માંગે છે. મેં પણ કાકીને સમજાવવાની કોશિશ કરી પણ એને તો મારો ફોન જ કાપી નાખ્યો. હા, હું શું કહું છું દેવાંગ, ચાલો ને આપણે એ ઘરે જઈએ. ચાલો ને શું, જવું જ પડશે આપણે. આપણા ગયા વગર મને નથી લાગતું કે આ લોકોને કોઈને કઈ ગતાગમ પડે. ચાલ, જઈને બધું ઠીક કરાવે. ચાલ યાર. અશોકભાઈ, કાંઈ સમજાતું નથી. કેમ આવું થઈ ગયું? ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું. મોટા બા કેમ છે હવે તમને કાકા? તારા દેવા, આ તમે લોકો અહીંયા અચાનક? આ તમને કોણે કીધું
કે હંધું થઈ ગયું છે ઘરમાં? હા કાકી, આજે હું આજે કાકી સાથે મારે વાત થઈ હતી. ઠીક, એટલે આ જલપા હવે તમને પણ ફોન કરીને કહી દીધું એમ ને કે અશોકભાઈને આવું થયું છે? જો એટલી બધી જ લાગણી હોત ને તો ઘર છોડીને જાત જ નહીં. મોટા બા, હું શું કહું છું કે આ સમય નથી કે કોનો વાક છે કોનો નથી. અને કાકીએ મને નથી ફોન કર્યો. હા, મેં જ કાકીને ફોન કર્યો તો કે બસ ધારા, હવે તારે એનું ઊંચી વાત કરવાની જરૂર નથી. મને અંધી ખબર છે કે હંધુએ આ જલપાએ જ કર્યું છે. અને જલપા ગામ ગધેડો કરવામાંથી ઊંચી નથી આવતી. કામ ગધેડો એમણે નથી કર્યો. અત્યાર સુધી તમે કર્યું છે આ બધું. ક્યારેય પણ તમે અમારા કાકાની તબિયતનો ખ્યાલ રાખ્યો છે ખરા? કોઈ દિવસ એમને જવા દીધા છે ખરા? બધી વાતો મળી મને. હા, જેટલા સગા સંબંધીઓ આવતા જતા હતા ને ઘરે, બધા લોકોએ બધી વાતો કરી છે અને મને બધો જ ખ્યાલ છે કે ઘરમાં શું ચાલતું હતું ને શું નહોતું ચાલતું. તો સગા સંબંધીઓને એક ધંધો હોય છે કે કોકના ઘરમાં શું થાય છે. અને અત્યાર સુધી અમને ખબર નહોતી કે અશોકભાઈને આવું છે, લીવર ખરાબ છે. નકર ક્યારેય અમે દવાખાનામાં ચૂક ન રાખત. તો જવા દીધા હોત તો એમને ખબર પડત ને કે આવી તકલીફો છે. અને ખરા સમયે કોઈ પત્ની જાય કોઈ દિવસ પતિને મૂકીને એના. મોટી બા, આ કાકીને કઈ શોખ નથી થતો કે જાય. એટલે તારા તો એવું કહેવા માંગે છે કે જે જલપાએ કર્યું અત્યારે એ સારું કહીને. હું નથી કહેતી કે કાકીએ જે કર્યું એ સારું કર્યું, પણ આ કાકાએ જે કર્યું એ સારું કર્યું છે? હે? હા, તમે કેમ એમ ભૂલી જાઓ છો કે ઘરની વહુ કઈ રમકડું નથી હોતી કે તમે જેમ કહો એમ એ કરે. તમે કહો એવા કપડાં પહેરે, તમે કહો એવા રીત રિવાજમાં માને, તમે કહો એમ જ રહીએ. મોટી બા, હા, મારું માનવું તો એવું છે કે ઘરની વહુને ઘરના અને બહારના બધા જ કામકાજની અંદર સામેલ કરવી જોઈએ. હા, અશોક કાકાની જો જલપા કાકીને ખબર જ હોય બધી, એની સાથે રહેતા હોત, બહાર આવવા જવા દીધા હોત, ક્યારેક દવાખાને એની સાથે જવા દીધા હોત, તો આજ વાત આટલી બધી ન વધત. કોને સમજાવે છે તું તારા? હે? મારા એ મોટા બાને સમજાવે છે કે જેને આ દુનિયાનું બધું જ્ઞાન છે. એમના માટે સ્ત્રી એટલે કે ઘરની ચાર દિવાલની વચ્ચે રહેતી એકમાત્ર વ્યક્તિ કે જેને માત્ર લાજ કાઢી અને ઘરમાં જ રહેવાનું, નહીં કોઈની સામે બોલવાનું, નહીં કોઈનો અવાજ ઉઠાવવાનો. બરાબર ને મોટા બા? આવું કરીને તમે શું હાંસલ કરી લીધું કહો ને? મને ખબર છે કે આ જે રીત રિવાજો તમારા છે ને બનાવેલા, એ માત્ર ને માત્ર લોકોને બતાવવા માટેના છે. કારણ કે ઘરમાં કોઈ આવે જાય તો લોકોને ગમવું જોઈએ, લોકોને સારું લાગવું જોઈએ. એમાં ને એમાં તમે અહીંયા ને અહીંયા જ રહી ગયા. તમે ક્યારે વિચાર કર્યો છે કે આ કાકી જેવી રીતે ઘરમાં દબાઈને રહેતા હતા એમના મન ઉપર શું વીતતી હશે? લાજ કાઢવાથી કઈ થવાનું નથી. લાજ તો રાખીએ ને તો ઘરમાં કઈક રહે. પણ હવે તમારા મતે જે શોખ છે એ તો હું ક્યારેય તમારા મનમાંથી નહીં કાઢી શકું. પણ દેવાંગ, અત્યાર સુધી મને એમ હતું કે જો માન મર્યાદામાં રહી તો સ્ત્રીની લાજ રહે. પણ આ તો એટલે માન મર્યાદા કપડાથી નક્કી થાય? મોટા બા, હા, તમને હંમેશા મારાથી ફરિયાદ હતી, મારા પહેરવેશથી. હા, હું ચૂડી ચાંદલો નથી કરતી, મંગળસૂત્ર નથી પહેરતી, એનાથી જ પ્રોબ્લેમ હતો ને. તમને ખબર છે, પ્રોબ્લેમ્સ તો બધાના ઘરમાં હોય. આજે જ દેવાંગની નોકરી વહી ગઈ. નોકરી જતી રહી, પણ છતાંય મારી સાથે મારી પત્ની, મારી એ પત્ની છે કે જે પત્નીએ ક્યારેય પણ હા તમે કહો છો ને એવી રીતે કદાચ સેતો નહીં કર્યો અથવા તો ભૂલી જતી હશે. કદાચ એ મારા નામનું મંગળસૂત્ર પહેરવાનું પણ ક્યારેક ભૂલી જતી હશે. પણ શું ફેર પડે છે મંગળસૂત્ર પહેરે ના પહેરે? હા, પતિની તકલીફના સમયમાં જે પત્ની એની પીઠ પાછળ ઊભી હોય ને એ પત્ની સાચી પત્ની કહેવાય. બાકી તો બધા ખોટા દેખાડા કરવાથી કઈ મળવાનું નથી. તમે અત્યાર સુધી એ જ કરતા આવ્યા છો અને પરાણે કરાવતા આવ્યા છો. અને કદાચ એટલા માટે જ કાકી અત્યારે આ ઘરની બહાર છે. પણ હું કહું છું
કે એ માને તો મનાવો ને આ જાતિ જિંદગીએ આજ મારે બધું જોવાનું હતું. અશોકભાઈ કાકા તમે ચિંતા ન કરો, હું જનતાને ગમે એમ કરીને મનાવી લઉં છું અને તમારું સારી હોસ્પિટલમાં જઈને નિદાન પણ કરાવશું. તમે ચિંતા ન કરો. કાકા હું છું ને, ભલે કદાચ હું તમારી ઘરે આવું કે ના આવું, હા કદાચ વારે તહેવારે કામ પ્રસંગે કદાચ હાજર નહીં રહી શકતો હોય તો શું થયું, પણ જ્યારે ખરી તકલીફમાં છો ને તમે, ત્યારે તમારો ભત્રીજો તમારી સાથે છે. અરે જેટલા રૂપિયાની જરૂર પડે એટલી કહેજો, હું ગમે ત્યાંથી વ્યવસ્થા કરી લઈશ. અને કાકા તમે ટેન્શન ન લેતા, આ હું પણ નોકરી જ કરું છું ને. હે વહુ છું તો શું થયું? હા, પરિવારને કામ ન આવું તો મારી એ નોકરી શું કામની? દેવાંગ, હા મારી સેલેરી આવવાની જ છે, તો આપણે એક કામ કરીએ, કાકાને સારી હોસ્પિટલમાં લઈ જઈએ અને એનો ઈલાજ આજથી જ શરૂ કરી દઈએ. અને ચિંતા ન કરો, કાકીને પણ વાત કરશું અને એને પાછા લઈ આવશું. અને કહેવાય છે ને મોટા બા કે જ્યારે પરિવારની એકતા મળે છે ને ત્યારે ભગવાન એ વિચાર કરે કે મારે આ પરિવારને તોડવું નથી. થઈ જશે.